આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ સુહાગભાઈ બિપિન્દ્ર શાહનો વિડીયો છે. આ ખાસ પૂરેપૂરો સાંભળો, કારણ કે એણે આજે બપોરે 2:30 વાગે મને મેસેજ કરી અને એવું કહેલ હતું કે હું હવે આ જિંદગી છોડી દઉં છું, પંખે લટકી અને આપઘાત કરું છું. હવે ત્યારે તો હું આરામમાં હતો એટલે મેસેજ જોઈ ન શક્યો, પણ સાંજના જ્યારે મેં મેસેજ જોયો ત્યારે ખરેખર મને ખૂબ આઘાત જેવું લાગ્યું, દુઃખ જેવું. કારણ કે એક માણસ પોતાની જિંદગી ટૂંકાવવા માટે શું કામ તૈયાર થાય એમ. મેં એને મેસેજ પણ કર્યો અને પછી ફોન પણ કર્યો. તો ફોનમાં એની કથની જે સાંભળી એ તમે પણ સાંભળો. એમના એક મધર છે 70 વર્ષના, અને એ પોતે છે, અને ઘરનું મકાન છે અને 25,000 જેવો પગાર છે. તો આટલું વેલ સેટ જીવન જીવે છે, એમ છતાં એના જીવનમાં કોઈ સ્ત્રી પાત્ર નથી, એટલે કે એના મેરેજ થયા નથી. અને મેરેજ થવાના કારણોમાં એમના સગાવાલા કોઈ સહકાર નથી આપતા, કુટુંબીજનો સહકાર નથી આપતા, એનો ભાઈ મોટો ભાઈ છે એ પણ સહકાર નથી આપતો. તો એમને જિંદગી નીરસ જેવી લાગવા મળી છે. તો મેં એને સમજાવવાના બહુ પ્રયત્નો કર્યા છે. તો અને આપણે યુટ્યુબના માધ્યમથી પણ બધાને કહીએ છીએ કે આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય. એમના એકવાર લગ્ન થયા હતા, પણ 5 વર્ષ બાઈ રહી અને પછી જતી રહી, ક્રિશ્ચન બાયો છે કોઈ, તો એ એમણે વાત એણે કરેલી છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય. અને ખાસ તો એમના સગાવાલા જે એમના ધ્યાન નથી આપતા ત્યાં સુધી આ વિડીયો પહોંચે અને એ બધા ધ્યાન આપવા મળે. કારણ કે જિંદગી બહુ કિંમતી હોય છે અને કોઈ પણ માણસ ડિપ્રેશનમાં આવી જાય તો એ એક સારી બાબત ન ગણાય. મેં મારી રીતે સમજાવવાના બહુ પ્રયત્નો કર્યા છે. હવે એવું નહીં કરે એવું પણ એમણે કીધું છે. પણ એમ છતાંય એમને જો સ્ત્રી પાત્ર કોઈ મળી જાય તો એમની જિંદગી સુધરી જાય એમ છે. અને વેલ સેટ લાઈફ જીવે છે, સારી આવક છે એમને. તો કોઈ પણ સ્ત્રી પાત્ર ગરીબ ઘરની હશે, વિધવા હશે, ત્યક્તા હશે, કોઈ પણ સાથે અને કોઈ પણ સમાજ સાથે આ વણિકભાઈ છે એ લગ્ન કરવા તૈયાર છે. તો આમની સાથે જે કોઈ જોડાવા માગતું હોય એનો નંબર પણ આપણે આપેલ છે. અને ખૂબ શેર કરો, જેથી કરીને કુટુંબીજનો પણ એને સહકાર આપે. અને આપણે દરરોજ એક વિડીયોમાં મૂકીએ છીએ, સવારે 10 વાગે અને સાંજે 8 વાગે. અને વિડીયો ક્યારેય આપણે ડિલીટ કરતા નથી, સિવાય કે એને કૌટુંબિક કોઈ મોટો પ્રશ્ન થાય એમ હોય અથવા તો મેરેજ થઈ જાય તો એને વૃદ્ધ આશ્રમ અથવા અનાથ આશ્રમમાં 1,000 રૂપિયા ફી ભરી, એટલે કે દાન કરી અને એનો ફોટો મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. પણ અત્યારે આપણે સુહાગભાઈનો વિડીયો સાંભળીએ અને ખૂબ શેર કરીએ. હાલો કાકા બોલો. હા બોલો ભાઈ, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો ઘણો છે સાહેબ. હવે શું કરવું કહું, નોકરીથી ઘરે આવું, ઘરે આવીને બધા ઘરના કામ કરવાના, બધું સાચવવાનું. તો શું કરું, જિંદગીથી કંટાળી ગયો છું, એટલે મેં કીધું કંઈક કરવું, બીજું શું કરું. કેમ કંટાળી કેમ ગયા? હે, શું કરીએ કહો. નથી મજા આવતી જીવવાની? જીવવાની તો મજા આવે છે, પણ ઘરમાં હવે કામકાજ, નોકરી બધું સંચાલિત એકલા કરવાનું. હે, એવું કંટાળો આવી જશે કઈ ના પછી. એમને હું આમ ઘરમાં કોણ કોણ સભ્યો કોણ કોણ છે ઘરમાં? હું ને મારા મધર 2 જ જણા છીએ. 2 જ જણા છો અને રહેવાનું ક્યાં તમારું? રહેવાનું કૃષ્ણનગર. ક્યાં? કૃષ્ણનગર. કૃષ્ણનગર, ઈ ક્યાં આવ્યું? કૃષ્ણનગર ક્યાં આવ્યું? કૃષ્ણનગર. કૃષ્ણનગર પણ ક્યાં આવ્યું, ક્યાં તાલુકામાં? આપણે અમદાવાદ, ગુજરાતમાં. અમદાવાદમાં કૃષ્ણનગર એરિયા છે એમ ને? હા એરિયા. કામ શું કરો છો? અને નોકરી કરું છું રિલાયન્સ કંપનીમાં. રિલાયન્સ કંપનીમાં નોકરી કરો છો એમ ને? કેટલો પગાર કેટલો છે? પગાર 25,000 રૂપિયા. 25,000 પગાર છે. માં દીકરો 2 જ છો? મકાન ઘરના છે? હા મકાન પોતાનું છે. હા હા. તો પછી 25,000 માં તો આરામથી ઘણું પૂરું થઈ જાય. કેમ? હા થઈ જાય, પણ હવે પ્રોબ્લેમ શું થાય છે? અત્યારે મમ્મીને ઉંમર થઈ ગઈ છે, 70 વર્ષ થયા છે. હા એમના 70, તમારે કેટલા થયા? મને થયા 43 વર્ષ. 43 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? અગાઉ લગ્ન થયા હતા અને પ્રોબ્લેમ થયો છે એટલે ડાયવોર્સ થયા છે. મમ્મીની પર પેલા કુકર આવે ને, રસોઈનો કુકર, હા. એ કુકરનો ઢાંકણો લઈને મારવા ગઈ હતી મમ્મીને. એટલે તમારી ઘરવાળી કુકરનો ઢાંકણો લઈને મારવા ગઈ હતી તમારી મમ્મીને? હા મમ્મીએ કંઈ કીધું હશે કે તારે તું આમ કર, એને ગમ્યું નહીં હોય તો સીધું મારવા ગઈ હતી એને. હા.
પછી બસ કઈ નહીં હવે હજી એ આજે વરસ થઈ ગયું એ વાતને. એટલે છૂટાછેડા કર્યા કે એમના ભાઈ કે હા છૂટાછેડા કરે. તમારા બે જણા વચ્ચે આમ કેવું બનતું હતું? ના પેલા મજો. હા 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 યાર છૂટાછેડા થઈ ગયા છે સર. એમને તમારા બે જણા વચ્ચે કેવું બનતું હતું? એમ સારું બનતું હતું કે? હા સારું બનતું હતું પણ હવે આવું કર્યું એટલે કામ એટલે મને પછી પોવાયું નહીં. મેં કીધું મારા ઉપર હાથ ચાલકી ના થાય. માની ઉપર હાથ ચાલકી બધું સહન કરી શકું, માની ઉપર હાથ ચાલકી સહન ના કરી શકું. હા હા. એમ નહીં, લગ્ન જીવન કેટલું હાલ્યું તમારું? મારે 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ હાલ્યું એમ? તમારા સમાજમાં જ થયું હતું? ના બહારની હતી ક્રિશ્ચિયન. અચ્છા, બહારથી લાવ્યા હતા? હા બહારથી ક્રિશ્ચિયન હતી. ક્રિશ્ચિયન નથી એમ ને? આપણે તમને વિડીયો તો એક મેલ્યો કે નથી મેલ્યો? ખબર નથી, હજી મેલ્યો હતો એ ખ્યાલ નથી મને. તમે એકવાર વાત તો કરી હતી મારી હારે લગભગ કે નહીં? હા વાત કરેલી છે, મમ્મી જોડે પણ તમે વાત કરેલી છે. હા હા હા. હવે તમારા જે યુટ્યુબ ઉપર તમારા આવે છે મેં મારી તમારા મેસેજ પણ મોકલ્યા છે મેં. એમ? હા ગરીબ ઘરની હોય વિધવા હોય તો પણ ચાલશે. બરાબર બરાબર. એમને આ બાઈક હતી ક્યાંની એમ? એ કઈ ખબર નહીં, એ હજી મારી પહેલા લગ્ન કર્યા હતા એની વાત કરો તમે? હા એની વાત કરું છું. હા એ છોકરી તો મારે અહીંયા અમદાવાદમાં SRP માં છે ને. હા એમના પપ્પા હતા ડોનાલ્ડ સેમ્યુલ્સ હતા, એ ક્રિશ્ચન હતા. હા. એમની જોડે ડાયરેક્ટ મુલાકાત કરી પછી લગ્ન થયા છે. ડાયરેક્ટ એમની સાથે મુલાકાત થઈને લગ્ન થયા હતા એમ? હા હા. પછી 5 વર્ષ સુધી રેડી હાલતું હતું? હા. કઈ બાળકો થયા કે નહીં? ના બાળકો હતા જ નહીં. એનું બાળક હતું. હા. એનું પોતાનું બાળક હતું. એનું પોતાનું બાળક લઈને આવી હતી? હા લઈને આવી હતી. હા તો એનું હું તો તમને ફોટો મોકલી આપું છોકરીનો. હા હા. ડાયવોર્સના કાગળિયા ઉપર એમનો ફોટો છે. હે? હા. એટલે એ પછી છૂટા કર્યા એટલે એ છોકરી લઈને વહી ગઈ? હા છોકરો લઈને જતી રહી. એમ જ ને? હા એમ જ એમ. હા બરાબર. તો અત્યારે તમે પાછા એકલા હતા એમને થઈ ગયા એમ ને? હા એ જ ને સાહેબ. હા. કયા સમાજમાંથી છો તમે? હા તમે કયા સમાજમાંથી છો? હું વૈષ્ણવ વાણિયો છું સાહેબ, વિસા કડાતા છું પોતે. વાણિયા છો એમ ને? હા વૈષ્ણવ વાણિયા. અરે યાર, વાણિયા ઉઠીને તમને આવા મરવાના વિચાર આવે છે? શું કરીએ કહો સાહેબ. વાણિયા તો બુદ્ધિશાળી હોય. હા બુદ્ધિશાળી હોય પણ શું કરીએ, હવે કોઈ ધ્યાન નથી આપતું સાહેબ. એમને તમારા કુટુંબીજનો સગાવાલા એ લોકો કોઈ નથી મદદ કરતા? કોઈ ધ્યાન નથી આપતું સાહેબ, કોઈ જ નહીં. એનું કારણ શું? શી ખબર હવે શું થયું છે ખબર નથી. સગાવાલા તો છે તો ખરા ને તમારા? હા છે ને, મોટો ભાઈ છે, બેન છે, બધા છે. એટલે મોટો ભાઈ ધ્યાન નથી આપતો? ના કોઈ જ નહીં સાહેબ. એ ક્યાં રહે છે? મોટો ભાઈ ક્યાં રહે છે? મોટો ભાઈ અહીંયા કૃષ્ણનગરમાં હરિદર્શન ચોકડી આગળ રહે છે. હરિદર્શન ચોકડી આગળ? હા. એના મેરેજ થઈ ગયા છે? એના મેરેજ થઈ ગયા છે, એને બાબો છે. એમ? એ ધંધો શું કરે છે? એને ધંધો છે એલર્જી સિરીઝો આવે છે ને એનો ધંધો છે. એમ? એલર્જી સિરીઝો આવે છે ને, એલએનડી? દિવાળીમાં સિરીઝો નહીં આવતી એલર્જી? હા એલએનડી સિરીઝ. હા 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 હા. પોતાનો ધંધો છે. એમ? તો એ કઈ સાથ સહકાર નથી આપતો એમ ને? પછી કાકા બાપા કોઈ છે? કઈ જ નહીં. કાકા બાપા કોઈ છે જ નથી? કાકા છે ને. એ ક્યાં રહે છે? એ અમારી પાછળના બ્લોકમાં જ છે, 34 નંબરમાં. તો એ ધ્યાન નથી આપતા? કોઈ જ નહીં સાહેબ. તમારા આમ વ્યસન કેવું કઈ છે કે કઈ રીતે છે? કોઈ વ્યસન નથી, ખાલી એક પડીકી ખાઉં છું ગુટખાની. ખાલી ખાવ છો? અને કંપનીમાં તમે નોકરી કરો એ પરમેનન્ટ નોકરી છે તમારી? હા પરમેનન્ટ નોકરી. હા. પગાર તો તમારો 25,000 સારું જ કહેવાય, બરાબર ને? પણ એકલા ટૂંકમાં ગમતું નથી તમારું કહેવાનું એમ થાય છે ને? કોઈ પરિવારમાં કોઈ બીજું નથી એટલે? હા. પણ એમાં શું છે ભાઈ, મારા મમ્મીના છે ને 5 બહેનો છે દીદી. હે? તો એનો પરિવાર મોટો ગણાય. હા મોટો ગણાય પણ સાહેબ કોઈ ધ્યાન નથી આપતું. પપ્પા નથી ને મારા, એટલે કોઈ ધ્યાન નથી આપતું. બરાબર.
તમારા અત્યારે ટૂંકમાં એકલા એકલા ગમતું નથી એવું એવું થયું ને મતલબ એમ. હા, નોકરીથી કરીને ઘરે આવો, ઘરે આવીને ઘરનું કામકાજ કરો, શાકભાજી લેવા જાઓ, આ કરો, બીજું ઘરે આવીને સુઈ જાઓ. બસ આ જિંદગી છે અમારી. એમને રસોઈ પાણી કોણ બનાવે? મમ્મી થોડું થોડું કરી શકે છે. બરાબર, સમજાય ગયું. ને અમદાવાદમાં તમે રહ્યો છો તો અમદાવાદ તો સારું સિટી છે ભાઈ, તમને તો મજા આવે એવું સિટી છે અમદાવાદ. હે? હા, મજા આવે, વાત તમારી સાચી છે. પણ હવે અત્યારે સાહેબ એકલા જીવન જીવવામાં ઘરે જાતે ને જાતે બધું કરવાનું. એમને શું છે, ઉભા ઉભા કામ કરી શકે, બેઠા બેઠા બધું કચરા પોતા બધું મારી જાતે કરવું છે. તમે પોતે કરો પણ એમ નહીં, તમે હા. એક કામ કરો. માની લો કે તમારી 25,000 ની આવક છે તો એટલા બધા તમારે ખાવામાં કેટલા પૈસા જોઈએ આમ મહિનાના? બહુ તો 10-12 હજાર જેવું થાય. પછી આ જવા આવવાનું વ્હીકલ છે તમારે, મોટરસાયકલ ને એવું? હા, વ્હીકલ છે ને, બાઇક છે ને. હા, એ બધો ખર્ચો કરી અને કેટલો કેટલો ખર્ચો થતો હશે? બહુ તો લગભગ 6 મહિને માંડ એકવાર ખર્ચો આવો. શું કહો? 6 મહિને માંડ એકવાર ખર્ચો આવે. મહિનાની વાત કરું છું, મહિનામાં કેટલો ખર્ચો થાય? મહિનામાં તો બાઇકની વાત કરો સર? બાઇક ને નહીં, ટોટલ તમારા બાઇકનો, તમારા જમવાનો, તમારો રહેવાનો બધો ખર્ચો થઈ અને 25,000 માંથી કેટલો થતો હશે ખર્ચો? લગભગ 15-17 હજાર જેવું થાય. 15-17 એટલે 7-8 હજાર રૂપિયા તો વધે છે તમારે દર મહિને. હા. બરાબર ને? તો તમે માની લો કે ઘરનું કામ કરવા વાળી બાઈ રાખી લો કદાચ, તો 1,000-1,500 તો મળી જાય તમને, ન મળી જાય? નથી મળતી સાહેબ, બહુ તપાસ કરી. તો કેટલા પૈસા લે? અને 1,500 રૂપિયા આપતા એ લોકો આવવા તૈયાર નથી. 1,500 ના 2,000 આપી દો હાલો, તો તમારા 6-7 હજાર રૂપિયા તો તોય બચવાના છે તમારા. હા, બચવાના. બરાબર ને? હા, તો તમારે અત્યારે તમારા શું છે, સારી વ્યવસ્થિત મળે નહીં. હવે એમાં એવું છે, જો આમાં તો શું છે કે જો ભાઈ, આમાં તો હરખું આવી જાય તો આવી જાય, ઘણી વાર વાર પણ લાગે. આપણે યુટ્યુબમાં તો મૂકશું તમારું, ફરીને મેળ દેવું એકવાર મેળ્યું હશે તો. પણ અત્યારે તમારો જે રસ્તો રહ્યો ને એ આવો તમે કરી શકો. બીજું આમ તમારો મોજ શોખ છે ને આમ તમારી હોબી શું? હોબી તમને ગમે શું એમ? હું તો ક્રિકેટમાં રસિયો છું સાહેબ. ક્રિકેટમાં રસ તો તમે દર રવિવારે ક્રિકેટ રમવા જાઓ, સાંજના ફ્રી થઈને ક્રિકેટ રમવા જાઓ. બીજા ક્યાં ક્યાં શોખ છે તમારા? બસ આ ટીવી જોઉં છું ઘરે બેઠા બેઠા. ટીવીમાં અત્યારે તો બહુ મનોરંજન પિક્ચરનો શોખ હોય તો અનેક પ્રકારના જૂના નવા પિક્ચરો આવતા હોય તો હા, એ જો બરાબર. તમારા શોખના વિષયો રહે ને એને તમે વધારે ખીલવો, બરાબર. અને આપણે યુટ્યુબમાં તો મૂકશું, ક્યાંક ને ક્યાંક મળી જાય તમારા મેળનું, બરાબર. પણ તમારું માઇન્ડ રહ્યું ને એ તમે ફ્રેશ રાખો. મગજમાં તમારા જે નેગેટિવ વિચાર આવે છે એ વિચારો તમે છોડી દો, બરાબર. જો માત્ર બૈરાઓ હોય તો જ આનંદ થાય એવું કાંઈ છે નહીં, બરાબર. અને એના માટે તો ઘણા બધા રસ્તા હોય છે અને અમદાવાદ જેવામાં તો તમને મળી પણ રહે. તમારી બીજી કોઈ શોખ હોય બીજું કાંઈ હોય તો, બરાબર. રહી વાત ઘરના કામની, તો એ તો તમે કામ કરવા માટે બૈરાઓને આપણે રાખી લો તો એ પણ થઈ શકે એમ, બરાબર. આમ મધરની તબિયત કેવી રહી છે? સારી કે બીમાર હોય છે? ઠીક. હા, એટલે એ તો એનો બહુ વાંધો નહીં આવતો હોય, બરાબર. તો એવી રીતે કરો. અત્યારે આપણે યુટ્યુબમાં મૂકીએ, જો કોઈ તમને મળી જાય તો. મકાનના ઘરનું છે ને, મકાનમાં શું સગવડ શું છે તમારે? મકાનમાં આમ સગવડ શું છે? કેટલા રૂમ આતે? 2 રૂમ રસોડું છે. એટલે ફ્લેટ છે? ફ્લેટ? હા, ફ્લેટ. હાઉસિંગ બોર્ડમાં રહું છું. હાઉસિંગ બોર્ડમાં. તમારા પોતાનું માલિકીનું જ છે? હા, પોતાનું જ. એટલે એ તો ચિંતા નથી, જો તમારે ભાડું દેવું નથી પડતું, બરાબર. નોકરી સારી છે, બાઇક છે અને મોજ મજા કરો. ભલા હમણાં ફરવા નીકળી જાવ સાંજે. તમારે શું કહેવાય, રિવરફ્રન્ટ ઉપર બધે ફરો, કાંકરિયામાં. સાહેબ એકલા ક્યાં ફરીએ સાહેબ? અરે એકલા હું તમે ફરશો ને તો કોઈક મળી પણ જાય રસ્તામાં હોય, એવું નથી કાંઈ. અત્યારે ઘણા પાત્રો એવા આજુબાજુમાં સાહેબ મારે કેવું છે, રસ્તામાં જઉં છું જો કોની બધું આજુબાજુ ડાકોરિયા માત્ર મને શરમ આવે છે. હવે એમાં જો તમારે બે વસ્તુ નો હાલે, ઘાસ લેવા જાવી અને દોડી સંગરવી એવું નહીં હાલે. તમારે પછી સ્ત્રી પાત્રો હારે તમારે થોડું મેચ પણ થવું પડે. તમારે મોડું તમારી કંપનીમાં કોઈ લેડીઝ કામ કરે કે ન કરે? હા, કરે. હા, તો એની હારે મુલાકાત કરીને ભલે આપણે એની સાથે લગ્ન નથી કરવા, બરાબર. પણ તમે વાતચીત કરો તો તમારો સમય પાસ થાય, તમને મજા આવે. હું નથી કરતો સાહેબ, લેડીઝથી દૂર જ રહું છું. તો દૂર જો તમે લેડીઝથી દૂર રહેવા માંગતા હો તો તમારે હું તો કહું છું તો લગ્ન કરીને શું કરશો? હાલો એ કહો. હા, એ વસ્તુ બરાબર છે. તમને લેડીઝ ગમતી હોય તો જ તમે લગ્નમાં સફળ થાવ. જો ન ગમતી હોય તો સફળ નહીં થાવ તમે.
મતલબ હા બરાબર છે, એને કંપની જોતી આપણે હોય, પોતાનું હોય ને હા લગ્ન કરી લાવ્યા હોય તો વસ્તુ અલગ છે, બાકી બહારની કોઈ છોકરી હોય ને આપણે કહેવા જઈએ કોઈ બોલો બે અક્ષર કહી દે અને આપણા ગાલ ઉપર લાફો ઠોકી દે એના કરતા ના આપણે ખરાબ ઈરાદાથી વાત ન કરવાની હોય ને. એટલે જો કોઈ પણ લેડી જયારે તમે ખરાબ ઈરાદાથી વાત કરો તો એને તકલીફ થાય ને. તમે સારા ઈરાદાથી વાત કરો, નોર્મલી વાત ન કરીએ કે લેડી સાથે, એવું થોડું કઈ કે ખરાબ તમારી ભાવના હોય તો જ વાત થાય, એવું તો હોય નહીં કઈ. ના ના હા તો પછી સારી વાત કરો એટલે એને ગમે તમને ગમે એમ, એવી રીતે થઈ શકે એમ. કંપની તમે આપો તો અત્યારે તો મૈત્રી કરારથી પણ ઘણા બધા પાત્રો જોડાતા હોય છે, પણ તમે એની યારે મેચ્યોર થાવ તો તમારી યારે જોડાય. પણ તમે જો ઓલું રાખો તો ન ભેગું થાય, બરાબર ને. એટલે એવું થોડુંક શું જાય, તમારું જીવન થોડુંક ડાયવર્ટ કરો જીવવા માટે, બરાબર. અને તમને મગજમાં એક બાજુ લેડીઝ છે, એક બાજુ તમે લેડીઝ થી દૂર ભાગો છો, બે નહીં ભેગું થાય, બરાબર. કાં તો તમે દૂર જ રહ્યો અને કાં નજીક થવાનો પ્રયત્ન કરો, બે માંથી એક કરશો સફળ થઈ જાઓ, બરાબર ને. અને ઉંમર કાંઈ તમારી બહુ મોટી ન ગણાય, બહુ નાની ન ગણાય, મીડિયમ ઉંમર છે, તો એમાં તો સ્ત્રી પાત્રો મળી જ જાય. અત્યારે તો મૈત્રી કરારથી ઘણા જોડાઈ જાય. ઘણી સ્ત્રીઓને તમારા જેવો પ્રોબ્લેમ હોય કે જે એના જે કઈ સગાવાલા હોય એની સાથે એનું મેરેજ ન થતું હોય, અથવા તો થયું હોય તો છૂટાછેડા થઈ ગયા હોય, એના પતિ સાથે ભળતું ન હોય તો છૂટાછેડા થઈ ગયા હોય, તો આવા પાત્રોની શોધમાં થોડુંક તમે મહેનત કરો તો મારે શું છે સાહેબ, અમુક મરાઠી છોકરીઓમાં દહેજ નું બહુ પ્રોબ્લેમ હોય છે. વાત સાચી છે. હવે દહેજ નો બહિષ્કાર કરું છું. એ તો વાત સાચી છે, તો તમારા પોતાના વિચાર છે દહેજ માટેના, બરાબર. હા, એ તો દહેજ એટલે મતલબ તમે છોકરીઓને પૈસા આપો, છોકરી વાળા તમને આપે, એમ કઈ રીતે? હા, છોકરી વાળા જોડેથી અમે લઈએ એમ. હા, તો એ તો તમે વિરોધી છો, તો તમને ઈજી પડી જાય, બરાબર. તો એવા પાત્રો તમારા વણિક સમાજમાં હશે કે જે લોકોને ગરીબ માણસો હોય અને દહેજ આપી ન હોય તો એની છોકરીઓ મોટી ઉંમર સુધી એના મેરેજ ન થયા હોય, તો એવી દીકરી પણ તમને મળી જાય ને. તો મેં બહુ તપાસ કરી, પણ ત્યાં આશ્રમમાં, અનાથ આશ્રમમાં તપાસ કરી મેં, પણ ત્યાં છોકરીઓ બધી નાની ઉંમરની છે. એનો અનાથ આશ્રમમાં તો મોટા ભાગે નાની દીકરીઓ આવતી હોય છે, બરાબર ને. એટલે ત્યાં તો તમારો કદાચ, અને એમાંય જો કે એમાંય અમુક દીકરીઓ રહી ને એ છૂટાછેડા વાળી ને એવી હોય, અથવા તો ઘરે કાંઈ પ્રોબ્લેમ થયા હોય એવી રીતે આવતી હોય, એવું કઈ નથી કે નાની દીકરીઓ જ હોય. તો એવામાં તમારે તપાસ કરતું રહેવું જોઈએ, બરાબર ને. હમણાં એક જગ્યાએ મેં પૈસા ભરેલા છે. હમણાં એક બાપુનગર છે ને, એક મહેશ હિરાની કરીને છે, યસ મેરેજ બ્યુરો, ત્યાં કંઈક મેં 35,000 રૂપિયા આપેલા છે. અચ્છા, 35,000 ભર્યા તમે? હા, એટલે છોકરીઓના ફોટા મોકલે છે, પણ જયારે પાકું કરવા જઈએ ત્યારે 2 લાખ રૂપિયા માંગે છે. 2 લાખ રૂપિયા ક્યાંથી લેવો એમ? બરાબર. ના ના, એવાય પ્રયત્નો કરો. આપણે છે ને યુટ્યુબમાં પણ મેલી દઈશું, બરાબર. તમે તમારા મગજમાં જે નેગેટિવ વિચાર કર્યા છે ને એ તમે છોડી દો, બરાબર. તમારું આખું નામ શું તમારું? સુહાગભાઈ બિપિનચંદ્ર શાહ. હા, સુહાગભાઈ બિપિનચંદ્ર શાહ. સુહાગ? હા, સુહાગ બિપિનચંદ્ર શાહ, બરાબર ને. હા, અને રહેવાનું તમારું અમદાવાદમાં ને? હા, અમદાવાદ કૃષ્ણનગર 36C, રૂમ નંબર 539. અમદાવાદ કૃષ્ણનગર, એમ ને? હા, બરાબર, કાંઈ વાંધો નહીં. આપણે છે ને યુટ્યુબમાં મૂકીએ છીએ, તમારા મગજમાંથી નેગેટિવ વિચાર કાઢી નાખો, બરાબર. આમાં તમે વચ્ચે એક કિસ્સો કીધો હતો રાધાકૃષ્ણ મંદિર કૃષ્ણનગરનો. હા, એ યુટ્યુબ પર મેં જોયો હતો. હા, બરાબર. હા, કોઈ મહારાજ છે. હા, મહારાજ છે. હા. તમે વાત કરી હતી ને, બાર છોકરીને 10 દિવસ ઘરે લઈ આવ્યો, પછી તમને વાત કરી, બધું મેં જોયું એમાં. બરાબર. હા. બરાબર, કાંઈ વાંધો નહીં. એવું કાંઈક ને કાંઈક મળી જાય, એવું કાંઈ નથી કે ન મળે. આપણે યુટ્યુબમાં મેલીએ તો મળી જાય, એવું કાંઈ નથી, બરાબર. તો તમ તારે કાંઈ વાંધો નહીં. હું અત્યારે ફરીને પાછું તમારું યુટ્યુબમાં મૂકી દઈશ, બરાબર ને. હા, હવે નેગેટિવ વિચાર નહીં કરતા, બરાબર ને. એટલે જીવવાની મજા આવશે. દુનિયા તો જીવવા જેવી છે. આપણે એમ માનતા હોય કે આવું હોય તો જીવાય, બાકી તો સારું જ હોય છે, બરાબર ને. અને મળી જાય. અમદાવાદ જવામાં તો મજા જ આવે રાખે ભલામણ. અમે તો અમદાવાદમાં રહેતા નથી, નહીં તો બાયુની શું જરૂર પડે ભલામણ. એમનામ જલસા કરી સાહેબ. આટલા પૈસા છે, હું એ જવાબદારી લેવાની હોય, બરાબર ને. એમાં ઘણી બધી જફાન જવાબદારીઓ ઘણી બધી છે, બરાબર ને. એના કરતા એમના મોજ કરો ને, બરાબર. મળી જાય તો ઠીક છે,
મળી જાય તો કરવાનું જ હોય. હું ના એમ નથી કહેતો કે ન જ કરવું જોઈએ, પણ ન મળે તો ત્યાં લગી કઈ એમાં કઈ એનાથી જિંદગીથી કંટાળીને આપઘાત કરવાના વિચારો ન કરાય એમ. ખ્યાલ આવ્યો? સાહેબ બહુ જ કંટાળ્યો છું, એટલો કંટાળ્યો છું કે ના પૂછો. હા, પણ એટલા માટે તું કહું છું કે એ વિચાર તમે આપઘાત કરવાના વિચારો ને છોડી દો પેલા તો, બરાબર? અને મોજ મજા કરો, મસ્તી કરો, એક વખત તો મેં કરેલો છે આપઘાત, બીજી વખત હું વિચાર કરું છું. એક વખત તો કરેલો, બચાવ્યો છે ઘરવાળાએ મને. એકવાર ટ્રાય કરી હતી આપઘાત કરવાની? હા, પંખા ઉપર લટકીને મરવાનો વિચાર કર્યો હતો. નહીં, પણ તમે છે ને, હું તમને ભાઈ સુહાગભાઈ તમને એટલું કહું, તમે એવા નેગેટિવ વિચારો છોડી દો. જો મગજમાં નેગેટિવ વિચાર આવશે ને તો જીવવાની મજા નહીં આવે. હું તમને કહું છું ને, તમારી જેવી જો તમારા કરતા ખૂબ દુઃખી લોકો છે અત્યારે દુનિયામાં. તમે એ જોવો ને, ઘણા લોકો તમે બહાર નીકળો ને ઝૂંપડામાં રહેતા લોકોને, ત્યારે તમને અંદાજ આવે કે એને ઝૂંપડું હોય, નો એને પાણીની સગવડ હોય, નો લાઇટની સગવડ હોય, નો બાથરૂમ હોય, નો સંડાસ હોય. તમારું એ બધું જોવો ને ત્યારે તમને અંદાજ આવે. ખાલી આ લોકો જો જીવી શકતા હોય તો તમારી તો ઘણી સગવડ. એક માત્ર બૈરું નથી એટલું જ ને, તો બૈરાઓ તો મળી રહે. એના એટલા માત્રથી કઈ જિંદગી ટૂંકાવી નખાય એવું જરૂર નથી. કાંઈ હજારો ને કરોડો લોકો દુઃખી તમારા કરતા. તો હંમેશા તમારે વિચાર એનો કરવાનો હોય કે ભાઈ આ કરોડો લોકો જો આવી રીતે જીવી શકતા હોય તો મારે જીવવામાં શું વાંધો છે, બરાબર ને? એટલે એવા નેગેટિવ વિચારો અગાઉ કર્યા હોય તો ખરાબ કર્યા છે. એ તમારું ડિપ્રેશનનું કારણ છે. ડિપ્રેશનમાં આવવામાં અને મોજથી જીવો ભલામણ. બહુ મજા આવી એવી જિંદગી ચલાવજો. અને માત્ર બૈરું મગજમાં કરી ગયું છે એક કાઢી નાખો. અને કાંઈ કરી ગયું હોય તો પછી તમે એના પ્રયત્નો કરો. તમે એક બાજુ દૂર રહ્યો છો બૈરાથી અને એક બાજુ તમારે બૈરું કરવું છે, બે ભેગું નહીં થાય એમ, બરાબર? એટલે કાં તો બૈરું મગજમાંથી કાઢી નાખો અને રાખો તો પછી દરેક બૈરાઓ સાથે સંબંધો રાખો, જેથી કરીને તમને ક્યાંક ને ક્યાંક મૈત્રી કરારથી એકબીજા કોઈ રીતે મળી જાય, બરાબર ને? બરાબર ને? એટલે એવી રીતે જીવો, બરાબર ને? મજા આવશે જીવવાની, બરાબર ને? હા, બસ બસ કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ. ચિંતા નહીં. હા, ભલે. એવી કાંઈ ચિંતા થાય તો મને ફોન કરજો, મેસેજ કરજો પેલા, બરાબર ને? ભલે મોજ કરો. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.